હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માધવ છૈયા અને અત્યારે આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો તમે જોતા રહેજો. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે આપણે નાહી ધોઈ લીધું હતું અને હોસ્પિટલેથી આવી ગયા હતા અને ચા નાસ્તો કરી લઈ હમણાં. તો તમે જોડાઈ રહેજો. આપણે થોડીક વાર પછી મળીશું. તો ડાયરો અત્યારે આપણે ચા નાસ્તો કરી લીધો છે અને અત્યારે આપણે રૂમમાં આવીને બેઠા છીએ. તો આજે તો સમાચાર જોયા તો એમાં હતું કે પીએમ મોદી આજે ગાંધીનગરમાં આવ્યા છે ભાઈ. તો ગાંધીનગરવાળા બધાય કોમેન્ટ કરજો કે તમારી આવ્યા છે કે નથી આવ્યા, બરોબર ને? તો મોદી કાકા તો જ્યાં જવું અહીંયા હમણાં કંઈક લગભગ ડીઝલ એન્જિનનું કંઈક ફેક્ટરી નાખવાના છે દાહોદમાં. આખું ગુજરાત ફરે છે એ. તો તમારે શું કહેવું એ તમે કહો. પાછા કન્ફર્મ કરજો સાચી વાત છે કે ખોટી વાત છે, બરોબર? તો ચાલો, અત્યારે વાગ્યા છે 10 જેવા વાગ્યા છે. થોડીક વાર પછી મળીએ આપણે, કેમ કે નીંદર ફૂલ આવે છે અત્યારે. એવું કાંઈ નથી, એ તો આપણે બપોરે સૂસી તો તમને ખબર જ છે. તો ચાલો, આપણે થોડીક વાર પછી મળીશું. અત્યારે વાગ્યા છે 12 ને હું બેઠો છું સોફે. તો હમણાં તડકો એવો બધો પડે છે ને કે વાત જ ના પૂછો તમે. આ જો આખો પસીનો પસીનો થઈ ગયો, પંખો ચાલુ છે તોય. તો મેં જોયું કે આપણું વેધર અત્યારે કેટલું બોલે છે. તો કે અત્યારે રાજકોટમાં વેધર બોલે છે 38% વેધર છે અત્યારે. ગરમી શું કરી પણ તમે કયો હવે બીજું શું? આપણને એમ જ થાય કે આપણે હુઈ જ જવું અંદર જે એસી બેસી ચાલુ કરીને. શું કરીએ હવે? ગરમી એટલી થાય ને તો તમે એકલા જોઈને કંટાળી ન જતા, બરાબર? કેમ કે અત્યારે ક્યાંય બહાર નથી જવાય એમ, ગરમી છે એટલા માટે. તો શું કરીએ હવે, બોલો બીજું? કેટલી હજી હાથમાં આવે, આમ કરીને તો હજી હાથમાં આવે એવી ગરમી છે. હમણાં ત્યાં થોડા ઘણા હે ને બ્લોગ હે ને અમુક જ આવે, કેમ કે મારે હોસ્પિટલ ચાલુ છે ને એટલે બ્લોગ વધારે મુકાતા નથી. અને 2-3 દિવસ ત્યાં તો એક જ લગભગ બ્લોગ આવ્યો હોય છે, એ તમે જોયો હોય છે. ને આજે તો બ્લોગ સવારમાં જ આવી ગયો છે. બ્લોગ ને આવ્યો હોય, લગભગ રીલ મોકલી, રીલ આવી છે. તો રીલ જોઈ કે નહીં કહેજો, પાછી કોમેન્ટ કરજો. અને આમાંય કોમેન્ટ કરો, તમે કોમેન્ટ કાં નથી કરતા? કોમેન્ટ કંઈક કરો તો અમને ખબર પડે ને કેવા વિડીયો તમને દેખાડવા એ, બરોબર? કામ આવ્યું છે શું કહે બધા મજામાં ને? કાંઈ નહીં, ચાલો આગળ મળીએ હવે આપણે. કાંઈ જ અત્યારે આપણે કામ પતી ગયું છે ને આપણે જઈએ છીએ પાછા ઘરે. તો ઘરે જાય છકરાનો અવાજ બહુ વધારે આવશે, છકરો હાલે નથી. તો ચાલો ઘરે જઈ મળીએ કોઈ આપણે. તો અત્યારે આપણે બહાર ગયા હતા ને આવી ગયા હતા ને અત્યારે આપણે જમી લીધું છે. તો આપણે થોડીક વાર આરામ કરી દઈશું. તો સાંજે શું થાય તે આપણે પછી જોશી. ચાલો, વાગ્યા છે સાંજના 6 અને અત્યારે આપણે આરામ કરીને ઉઠી ગયા હતા. તો અત્યારે આપણે સોફા ઉપર બેસવા જાશી, બરોબર? અને ત્યાં જઈને જોશી આપણે શું કરીએ છીએ. અવાજ આવતો હતો તો તમને બતાવું કે કબૂતરનો અવાજ હતો, તો બતાવું, જોઈ લ્યો. અહીંયા છે
બે બચ્ચા છે કબૂતરના. જોઈ લો, જો કેવા છે બે બચ્ચા. બે શાંતિથી બેઠા છે. આપણે શું કરીએ? અત્યારે આપણે આરામ જ કરીએ છીએ, બેઠા છીએ સોફે શાંતિથી. તમે જોઈ શકો છો. કંટાળો આવે છે, શું કરું શું ન કરું તે વિચાર આવે છે. શું કરવું હવે? અને એકલા મજા નથી આવતી વ્લોગ બનાવવાની. અમને બતાવું શું હું એ વિચાર કરું. તો કાંઈ નહીં, અત્યારે તો બેઠા છીએ આપણે, તો નવું શું થાય તે તમને બતાવીશ. અત્યારે વાગ્યા છે 7. અત્યારે આપણે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આપણે આના પછીના વ્લોગમાં મળીશું. બાય બાય, ટાટા, સી યુ.